નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર જાણકારી ગુજરાતની યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો આજે તારીખ 13/7/2024 અને આજના મહત્વના સમાચાર જાણવાના છે, જેની અંદર આજે મિત્રો સમગ્ર ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તે તમામ બાબતે આ વિડીયોની અંદર વાત કરીશું। અને સાથે જ મિત્રો હવામાન ખાતું અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આ વરસાદ અને આગાહી વિશે શું જણાવી રહ્યા છે તે તમામ બાબતે આ વિડીયોની અંદર વાત કરીશું। તો મિત્રો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો, જેથી કરીને તમને તમામ બાબત મળી જાય અને તમામ આગાહી જે છે વરસાદની તે તમામ માહિતી તમને ચોખ્ખી અને સચોટ મળી જાય। તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું કે તમે કયા ગામથી છો તે મને જણાવી દેજો, જેથી કરીને મને ખબર પડી જાય કે તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો। તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો આજે 13 તારીખ છે, એટલે કે મિત્રો આજે કયા કયા વિસ્તારોમાં ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે તમામ બાબતે વાત કરવાની છે। તો સૌપ્રથમ મિત્રો જોઈ લઈએ આજે ગુજરાતમાં જે છે તે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થોડો ઘણો વરસાદ જોવા મળશે। તો મિત્રો ખાસ કરીને જોઈ લઈએ આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે। તો મિત્રો સૌપ્રથમ જોઈએ આપણે તો દ્વારકા સાઈડથી જોઈએ, એટલે કે મિત્રો સૌરાષ્ટ્રમાં જોઈએ તો દ્વારકા, પાટિયા, સિસલી, ભાણવડ, પોરબંદર, કુતિયાણા, કદાચ, કેશોદ, માંગરોળ। ત્યારબાદ મિત્રો ઉપર જોઈએ તો જૂનાગઢ જિલ્લા સાઈડ જોઈએ, જૂનાગઢ, ઉપલેટા, જેતપુર, ગોંડલ। જામનગર સાઈડ જોઈએ તો મિત્રો ખંભાળિયા, લાલપુર, ધરોળ, સાવડી, રાજકોટ, કાલાવડ, સાપર, વેરાવળ, વાંકાનેર, થાણ, ચોટીલા, મોરબી આ વિસ્તારો છે તેમાં મિત્રો મધ્યમથી હળવા વરસાદી ઝાપટા પડવાના છે તેવું આગાહી પ્રમાણે દેખાઈ રહ્યું છે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને જોઈએ તો અમરેલી જિલ્લો, જેમાં મિત્રો આજે ખૂબ ઓછો વરસાદ પડવાનો છે જોઈ રહીએ તો મિત્રો કોઈ આગાહી કરવામાં આવી નથી, પરંતુ મિત્રો અમરેલી જે છે તેના આજુબાજુના વિસ્તારો જેમાં ખાસ કરીને જોઈએ તો અમરેલી, બગસરા, ધારી, વિસાવદર, કુંડલા, પાલીતાણા, સોનગઢ, ગઢડા, બાબરા, જસદણ આ વિસ્તારો છે તેમાં મિત્રો હળવા વરસાદી ઝાપટા પડી શકે તેવું છે। ત્યારબાદ મિત્રો જોઈએ તો ભાવનગર જિલ્લો, જેમાં ખાસ કરીને ભાલ પંથક, તો ભાવનગર, ભાલ પંથક, ત્યારબાદ મિત્રો સોનગઢ, પાલીતાણા, તળાજા, નીચે જોઈએ તો મિત્રો મહુવા, રાજુલા આ બધા વિસ્તારો છે ઉના સુધી, તેમાં મિત્રો મધ્યમથી હળવા વરસાદી ઝાપટા પડવાના છે। એટલે કે મિત્રો આજે સૌરાષ્ટ્રમાં કોઈ ખાસ પ્રકારનો વરસાદ જોવા મળશે નહીં, પરંતુ મિત્રો હળવા એવા વરસાદી ઝાપટા જોવા મળશે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને જોઈએ તો કચ્છ જિલ્લા વિશે જોઈએ તો કચ્છમાં દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં થોડું વરસાદ જોવા મળી, બાકીમાં કચ્છમાં કોઈ પણ ખાસ પ્રકારનો વરસાદ જોવા મળશે નહીં। તો મિત્રો ખાસ કરીને જોઈએ તો કચ્છમાં લખપત, ગોર, નલિયા, સીસાગઢ, માંડવી, મુંદ્રા આટલા વિસ્તારોમાં મિત્રો વરસાદી ઝાપટા પડી શકે તેવું દેખાઈ રહ્યું છે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને જોઈ લઈએ તો દક્ષિણ ગુજરાત વિશે વાત કરી લઈએ તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જોઈએ તો ખંભાત, બોરસદ, વડોદરા, જંબુસર, કરજણ, ડભોઈ, સિણોર, ભરૂચ, દહેજ, ડેડિયાપાડા, ત્યારબાદ મિત્રો કોસંબા, સુરત, બારડોલી, વ્યારા, નવસારી, બિલ્લીમોરા, વલસાડ, વાપી, વાંસદા, આહવા, સાપુતારા, ડાંગ આ વિસ્તારોમાં મિત્રો આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તેવું દેખાઈ રહ્યું છે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને જોઈએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત વિશે વાત કરી લઈએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આજે મધ્યમથી હળવો એવો વરસાદ જોવા મળશે, એટલે કે મિત્રો મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળી શકે તેવું દેખાઈ રહ્યું છે। તો ખાસ કરીને વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં કુડા, સુરેન્દ્રનગર, વિરમગામ, ધોળકા, અહેમદાબાદ, ત્યારબાદ મિત્રો જોઈ લઈએ તો નડિયાદ, ત્યારબાદ મિત્રો ઉપરની સાઈડ જોઈએ તો કપડવંજ, ડાકોર, ગોધરા, પીપલોદ, ચાહલોદ, દાહોદ, લુણાવાડા, બાલાસિનોર આ વિસ્તારોમાં મિત્રો મધ્યમથી હળવો એવો વરસાદ પડી શકે છે। ત્યારબાદ મિત્રો ઉપર જોઈએ તો પાલનપુર, હિંમતનગર સાઈડ, એટલે કે મિત્રો ઉત્તર ગુજરાતમાં જોઈએ તો ખાસ કરીને થરાદ, રાધનપુર, પાલનપુર, આબુ રોડ, ઉદયપુર, ખેડબ્રહ્મા, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ત્યારબાદ મિત્રો સાલુમર, ત્યારબાદ મિત્રો આ બાજુ જોઈએ તો ખાસ કરીને ઉદયપુરને ઉપર જોઈએ તો આબુ રોડની ઉપર જે વિસ્તારો છે તેમાં મિત્રો મધ્યમથી હળવો એવો વરસાદ પડી શકે તેવું દેખાઈ રહ્યું છે। તો મિત્રો આ હતા આજના તમામ સમાચાર અને આજની તમામ આગાહી મેં તમને આપી દીધી, પરંતુ મિત્રો હવે જોવાનું છે કે આગામી સિસ્ટમ અને આગામી વરસાદનો રાઉન્ડ શું છે તે તમામ બાબતે વાત કરીએ તો મિત્રો આગામી જે 16 તારીખ છે તે 16 તારીખે એક નવી સિસ્ટમ સક્રિય થવાની છે, જેને કારણે જે છે તે ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડશે તેવું દેખાઈ રહ્યું છે। તો મિત્રો 16 તારીખ અહીં તમે જોઈ શકો છો કે જે છે તે સિસ્ટમ આખી છે તે અરબ સાગરમાંથી એક સિસ્ટમ અહીં સક્રિય થઈ છે, તમે જોઈ શકો છો મુંબઈ સાઈડ જોઈ શકો છો તમે, વલસાડ સાઈડ, જેને કારણે મિત્રો એ સિસ્ટમ છે તે આખા ગુજરાતમાં અસર કરશે અને ગુજરાતમાં ધીમે ધીમે તમે કરીને જોઈ શકો તો ગુજરાતમાં પ્રવેશે છે, ધીમે કરીને તે અહીં સૌરાષ્ટ્રમાં ભાવનગર, મહુવા સાઈડ જે છે તે ત્યાં પ્રવેશે છે અને જેના કારણે ત્યાં પણ મિત્રો સૌથી વધારે મેઘતાંડવ જોવા મળશે તેવી આગાહી થઈ। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો હવે એ સિસ્ટમ ક્યાં પહોંચે છે તે વિશે જોઈ લઈએ તો મિત્રો ખાસ કરીને તે સમગ્ર સૌરાષ્ટ્રમાં આટો મારશે તેવું દેખાઈ રહ્યું છે। જોઈ લઈએ મિત્રો આગળ વધી રહી છે સિસ્ટમ। ત્યારબાદ મિત્રો જોઈએ તો તે સિસ્ટમ છે દ્વારકા સુધી પહોંચી ગઈ છે, પરંતુ મિત્રો હવે ક્યાં પહોંચે તે જોઈએ
તો મિત્રો ખાસ કરીને નવી સિસ્ટમો સક્રિય થઈ છે. અહીં તમે જોઈ શકો છો, અહીંયા ઉપર 2 સિસ્ટમ છે, જેના કારણે ગુજરાતમાં 16, 17, 18 જે તારીખ છે તેમાં મિત્રો ભારેથી અતિભારે મેઘતાંડવ જોવા મળી શકે છે. તો મિત્રો આ જે વિસ્તાર વરસાદ પડ્યો હતો તો મીડિયમ પડ્યો હતો, પરંતુ મિત્રો 16, 17 તારીખે જે વરસાદ પડવાનો છે સાવધાન રહેવા માટેનો વરસાદ છે, જેના કારણે મિત્રો સૌથી વધારે ખેદાન મેદાન થશે અને સૌથી વધારે ભારેથી અતિભારે વરસાદ પડશે તેવું દેખાઈ રહ્યું છે. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. તમને કેવા લાગ્યા તમને કોમેન્ટમાં અચૂક જણાવજો. અને મિત્રો આપણો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, અને આપણી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે મિત્રો હું તમને આવા જ વરસાદની આગાહી આપતો રહીશ. તો મિત્રો હવે મળીશું આવતીકાલે એક નવા સમાચાર સાથે, નવી આગાહી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.